નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રસ્તુત અને બાયસેક દ્વારા પ્રસારિત વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 અંગ્રેજી યુનિટ 9 હેડેક ના બીજા એપિસોડ વિશે વાત કરીશું. તો મિત્રો ચાલો પીપીટીમાં જોઈએ. હવે એક સૂચના છે કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આપણને બોર્ડના પેપરની અંદર સેક્શન બીમાં ક્વેશ્ચન્સ 18 to 27 18થી 27 નંબરના પ્રશ્નની અંદર 10 માર્ક્સ માટે આ પ્રશ્ન પૂછાય છે. રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. જેમાં આપણે શું કરવાનું હોય છે, તો આપેલ એક્સ્ટ્રેક્ટ પાઠની અંદરથી એક એક્સ્ટ્રેક્ટ 3, 4, 5 લાઇનનો એક ફકરો આપેલ હોય અને એ ફકરો વાંચી અને એના આધારે નીચે આપેલ પ્રશ્નોનો જવાબ આપવાનો હોય છે. અહીંયા તમારા માટે એક ફકરો મૂક્યો છે, જોઈએ ફકરો. Of all the blessings conferred on mankind by a benign providence, the most useful is the headache. But for it, there would be many great embarrassments in life. Factual explanations are not always either palatable or feasible. તો આ એક એક્સ્ટ્રેક્ટ આપેલો છે. હવે જે નીચે લાલ કલરમાં મૂક્યો છે એ ક્વેશ્ચન મૂક્યો છે, ક્વેશ્ચન 1. હવે પ્રશ્ન શું કહે છે કે ઓફ ઓલ બ્લેસિંગ્સ કન્ફર્ડ ઓન મેનકાઇન્ડ બાય અ બિનાઇન પ્રોવિડન્સ ધ મોસ્ટ યુઝફુલ ઇઝ ધ હેડેક. હવે આની અંદર વિચ વર્ડ ફ્રોમ ધ સેન્ટેન્સ મીન્સ ફેટ ઓર ડેસ્ટિની. તો આ વાક્યમાંથી ફેટ અથવા તો ડેસ્ટિની એ અર્થ કયો શબ્દ ધરાવે છે? એનો આન્સર છે પ્રોવિડન્સ મીન્સ ફેટ ઓર ડેસ્ટિની, નસીબ, પ્રોવિડન્સ. ક્વેશ્ચન 2 એ જ પેરેગ્રાફમાંથી બીજો ફકરો, બીજો ક્વેશ્ચન. બટ ફોર ઇટ there would be many great embarrassment in life. What does it stand for here? અહીંયા આ ઇટનો અર્થ શું છે? એટલે જો એને અવતરણ ચિહ્નોની અંદર, સાદા અવતરણ ચિહ્નોની અંદર મૂકેલું છે. હિયર ઇટ સ્ટેન્ડ્સ ફોર હેડેક. એટલે આ વાક્યની અંદર બટ ફોર ઇટ ધેર વુડ બી મેની ગ્રેટ એમ્બરેસમેન્ટ્સ ઇન લાઈફ, આની અંદર ઇટ જે પ્રોનાઉન છે એનો ઉપયોગ હેડેક માટે થયેલો છે. બરાબર. બીજો પેરેગ્રાફ. For us, a headache was a boon. We used to have drill after school hours, which I still think is an unfair and undesirable practice. We disliked this hour. On the drill ground, almost all appeared to be afflicted with splitting headache, sir. આ એક ફકરો છે અને એની નીચે પ્રશ્ન આપેલા છે. તો પરીક્ષામાં શું કરવું? તો સૌ પ્રથમ તો આખો ફકરો જે 3, 4 કે 5 લાઇનનો ફકરો આપેલો હોય એ શાંતિથી 2 વખત વાંચી જવો અને ત્યારબાદ ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન 1. The author only did not like drill hour. આવા કેમ કહે છે? ફક્ત ઓથરને જ આ ડ્રીલ અવર ગમતો ન હતો. ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ? એટલે આપણે આન્સર લખ્યો છે ફોલ્સ. ક્વેશ્ચન 2. વોટ વોઝ ધ મોસ્ટ કોમન એક્સક્યુઝ ફોર ઓલમોસ્ટ એવરીવન? એન્ડ ધ આન્સર ઇઝ ધ કોમન એક્સક્યુઝ ફોર ઓલમોસ્ટ એવરીવન ફોર ડ્રીલ અવર વોઝ સ્પ્લિટિંગ હેડેક. બધાનું કોમન એક્સક્યુઝ હતું સ્પ્લિટિંગ હેડેક, અતિશય માથું દુખે છે.
Next paragraph. It does not sound very well for anyone to write directly. Owing to indisposition, I am not attending your meeting. It sounds unconvincing. It sounds better in the third person. It implies that the gentleman is an eminent one, has a secretary or a deputy who can speak for him. હવે આ ફકરાને આધારે ક્વેશ્ચન. Question 1. How would it sound if any common man uses indisposition as an excuse for his absence? And the answer is, if an ordinary or common person uses indisposition as an excuse for his absence, it sounds very unconvincing. જો સામાન્ય માણસ એમ કે આજે હું થોડો અસ્વસ્થ છું, તો એ સર્વસ્વીકૃત અથવા તો બધા માને, બધા કન્વિન્સ થાય એવું નથી. પણ કોઈ મોટો માણસ એમ કે આજે સ્વસ્થ નથી, તો બધા માની જશે. Second question. Who can use indisposition as an excuse for his inability to attend any gathering? And the answer is, the eminent person of some status can use indisposition as an excuse for his inability to attend any gathering. કોઈ સામાજિક મેળાવડો કે કોઈ મીટિંગ અટેન્ડ કરવા માટે જે એમિનન્ટ પર્સન હોય, જે મહત્ત્વનો માણસ હોય, કોઈ મોટી પોસ્ટ ઉપરનો વ્યક્તિ હોય, તો એ વ્યક્તિ, the eminent person of some status can use indisposition. એ આ શબ્દ indisposition વાપરી શકે એક્સક્યુઝ તરીકે, બહાના તરીકે, for his inability to attend any gathering. Next extract. Mr. So-and-so regrets his inability to attend the meeting today owing to indisposition. People will understand and accept the statement and will not question. What is that indisposition? Is he down with flu or malaria or cold or rheumatism? Question 1. What does the author think about indisposition? Answer. The author thinks that indisposition is just an excuse or elegant falsehood. અહીંયા author એવું માને છે કે આ indisposition is just an excuse. એ એક એક્સક્યુઝ છે ઓર એલિગન્ટ ફોલ્સહુડ. તો એક અતિશય સારું પ્રમાણનું કહેવાય એવું જૂઠાણું છે, એવું એ ઓથર માને છે. Question 2. For I have not seen dozens of headache cases. What do you mean by the underlined words? અને અહીંયા અંડરલાઇન વર્ડ કયો છે? Dozens. Answer. I understand a lot of cases or many cases by the underlined words. જે ડઝન્સ છે, આમ તો સામાન્ય રીતે ડઝનનો અર્થ 12 નંગ થાય છે, પણ અહીંયા આ ક્વેશ્ચનમાં છે કે I have not seen dozens of headache cases. અહીંયા એટલે ડઝનનો મતલબ એક્ઝેક્ટ 12 નહીં, પણ lot of cases, ઘણા બધા કેસીસ, or many cases by the underlined word. Next extract છે. On the contrary, just accept it at its face value and pass on to the next item. Indisposition could be used only at a particular level, not by all and sundry. A schoolboy who says, as I am indisposed, I want to be let off,
will have his ear twisted for his precociousness. અહીંયા ક્વેશ્ચન આપેલો છે કે કેન ઓલ યુઝ ઇનડિસ્પોઝિશન એઝ એન એક્સક્યુઝ? બધા જ લોકો આ ઇનડિસ્પોઝિશન જે અસ્વસ્થતા છે એને એક્સક્યુઝ તરીકે વાપરી શકશે? આન્સર ઇઝ નો. ઓલ કેન નોટ યુઝ ઇનડિસ્પોઝિશન એઝ એન એક્સક્યુઝ. દરેક વ્યક્તિઓ આને એક્સક્યુઝ તરીકે યુઝ કરી શકશે નહીં. Question 2. What would happen if a student uses indisposition as an excuse? જો કોઈક વિદ્યાર્થી અસ્વસ્થતાને એક બહાના તરીકે ઉપયોગ કરશે તો શું થશે? આન્સર ઇઝ if a student uses indisposition as an excuse, he is likely to be punished for it. તો કદાચ એને જોજો, not 100% but likely to be punished. કદાચ એને એના માટે પનિશ કરવામાં આવશે, એને કોઈક પનિશમેન્ટ મળશે જો એ અસ્વસ્થતાને કોઈક બહાના તરીકે ઉપયોગ કરશે તો. ઓકે, હવે આગળ જોઈએ મિત્રો. તો આપણને પરીક્ષામાં શોર્ટ નોટ પણ પૂછાય છે, જે સેક્શન બી ક્વેશ્ચન નંબર 28 to 29, ક્વેશ્ચન નંબર 28 અને 29 એમાં 6 માર્ક્સ માટે પૂછાય છે, જેમાં 2 શોર્ટ નોટ કુલ લખવાની હોય છે, એટલે 3 વત્તા 3 માર્ક એમ કુલ 6 માર્ક શોર્ટ નોટના છે. તો આપણને શોર્ટ નોટ કઈ રીતે પૂછાય છે? તો શોર્ટ નોટનું આપણને જે હેડિંગ આપ્યું હોય એ હેડિંગ અને એની નીચે 5 કે 6 પ્રશ્નો આપેલા હોય, એ પ્રશ્નોના આધારે આપણે આખી શોર્ટ નોટ ફ્રેમ કરવાની હોય છે. એની સૂચના કંઈક આવી હોય છે: રાઇટ શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ. અને અહીંયા આપણા માટે એક શોર્ટ નોટ આપી છે, એનું હેડિંગ છે હેડેક ધ બ્લેસિંગ્સ. અને નીચે આજે આપેલા છે એ પ્રશ્નો છે. ઝડપથી જોઈ લે કે આ પ્રશ્નો કયા છે. Which is the most common excuse used by mankind? Describe the school incident of writer. Where does the writer use a headache as an excuse? How? How does headache work? Explain. Headache is a blessing. Give your views. તો અહીંયા આવા 5 પ્રશ્નો આપ્યા છે. હેડેક ધ બ્લેસિંગ્સ નામની શોર્ટ નોટ લખતી વખતે આપણે નીચે આપેલા 5 પ્રશ્નોના જવાબને કવર કરી લેવા જરૂરી છે. બરાબર? તો અહીંયા તમારા માટે આન્સર મૂકું છું. હેડેક ઇઝ ધ મોસ્ટ કોમન and most useful disease of mankind, but for it sometimes there would be many embarrassments in life. In some situation, headache acts as a sort of password. Headache is the very common excuse used by people. Here, writer says about his school incident. One day, for the very first time, letter writing lesson was taught to them. It was something like this: Respected sir, as I am suffering from headache, I request you grant me leave. It shows that even in study also there is an example of a headache. યાદ કરીએ લેટર રાઇટિંગ, કે લેટર રાઇટિંગમાં પણ આપણને આવું જ શીખવાડે છે કે રિસ્પેક્ટેડ સર, એઝ આઈ એમ સફરિંગ ફ્રોમ હેડેક, આઈ રિક્વેસ્ટ યુ ગ્રાન્ટ મી લીવ. હું તમને વિનંતી કરું છું કે તમે મને રજા આપો, કારણ કે એ બાળક શેનાથી પીડાઈ રહ્યો છે? હેડેકથી.
It shows that even in study also there is an example of headache. Headache is the very easy way to deny for work. No one can blame you for that. Here, writer used to have drill after school hours. For them, headache was a boon. All aches sound crude and psychological. Every people would not mention them, but headache is different. You could mention headache in the most elegant social gathering, and no one could deny for that. If we see some examples, a man cannot say, I am not attending the meeting because I do not like. A clerk who could not write, I am not attending the office today because I do not like to see paper, that all things will lose their job. But if he quite say that he is down with headache, he is quite free to say that he is down with headache. So there is no any issue. So many ways headache is helped people to get relief. In so many ways headache has helped people to get relief. So in this entire situation we can say that headache works as a blessing for the mankind. તો આ હતી એ શોર્ટ નોટ. હવે અહીંયા બીજી એક શોર્ટ નોટ આપી છે, ઇમ્પોર્ટન્સ ઓફ હેડેક, કે આ હેડેકનું મહત્ત્વ શું. તો એ જ રીતે જે ટાઇટલ આપ્યું હોય શોર્ટ નોટનું એ ટાઇટલ અને એની નીચે આપણને 5 કે 6 પ્રશ્નો આપ્યા હોય, એ 5-6 પ્રશ્નો વાંચી સમજી અને એ પ્રશ્નોના જવાબ આપણે શોર્ટ નોટની અંદર કવર કરી લેવા જરૂરી છે. હવે અહીંયા શું ક્વેશ્ચન આપ્યા છે જોઈએ. How does the writer determine other x in the essay? અહીંયા આપણને આ જે એસે એટલે કે આપણને જે પાઠ આપ્યો છે એની અંદર how does the writer determine other x, બીજા બધા દુખાવાને કેવા ગણે છે. Which is the most useful egg? What did the writer learn in his first letter writing? How is headache used in office? How is headache used at the home? અને છેલ્લો ક્વેશ્ચન છે કે headache as an excuse, explain. તો હવે આપણે આ ઇમ્પોર્ટન્સ ઓફ હેડેક વિશેની શોર્ટ નોટ જોઈએ. Headache works as the blessing for the mankind. There are many aches, but all aches sound so crude and psychological. But headache is the most common and most useful ache used by people. People do not like to share other aches except headache. આ વાક્ય સમજવા જેવું છે કે people do not like to share other aches except headache. હેડેક સિવાયના બીજા દુખાવા લોકોને શેર કરવા ગમતા નથી. હેડેક એવું બહાનું છે કે જેને ઇઝીલી શેર કરી શકાય છે, જે આરામથી કહી શકાય કે ભાઈ હું આજે નથી આવતો કારણ કે મને માથું દુખે છે, પણ બીજા કોઈ દુખાવા એટલા સર્વસ્વીકૃત નથી કે જેમાં આપણે આરામથી કહી શકીએ કે ભાઈ મને આમ તકલીફ છે. આ જોઈએ પીપીટીમાં. એવરીવેર headache is used to deny for some work and any other things. Here, writer described about his school incident while there was his first letter writing, and he was taught that, respected sir, I have headache, so grant me leave. It shows that how commonly the disease used by people. However,
There are many more benefits of it. If man does not like to attend the meeting, then he could say that he has a headache. So, no one can deny for that. Other way, if you do not like to attend any party, you could kindly say that you have a headache, so you cannot come. So cannot come. It is about profession. However, in a relationship, there is also used headache to get relief. If someone says he has a headache, it means he may want to keep away not only his friends and office colleagues, but would like his wife not to press him too much to fulfill his promise to take her out. પત્નીને આપેલું પ્રોમિસ કે હું તને બહાર લઈ જઈશ, એ પત્નીને આપેલું પ્રોમિસ પણ આપણે હેડેક દ્વારા દૂર કરી શકીએ છીએ, અથવા તો એ પ્રોમિસને પાળી શકતા નથી, ફૂલફિલ કરી શકતા નથી. સો there is many importance of headache to get relief from some work and promises, etc. Here, writer tries to clear that not all time but many time people used headache as an excuse. છેલ્લે રાઇટર એમ કહે છે કે લોકો ઘણા બધા વખત હેડેકનો એક બહાના તરીકે ઉપયોગ કરે છે. હવે આગળ વોકેબ્યુલરી અને રાઇટિંગ. હવે આપણે વોકેબ્યુલરી અને રાઇટિંગ પાર્ટ વિશેની વાત કરીએ. યુનિટ 9 હેડેક પીપીટીમાં જોઈએ. યુનિટ 9 હેડેક, વોકેબ્યુલરી એન્ડ રાઇટિંગ. તો વોકેબ્યુલરી શબ્દ સમજવા જેવો છે. વોકેબ્યુલરી શબ્દ ભંડોળ, એના વિશેની થોડીક ચર્ચા આગળ કરીએ. લેટ્સ બિગિન અવર ડિસ્કશન ક્વોટિંગ ડેવિડ વિલ્કિન્સ. ડેવિડ વિલ્કિન્સના શબ્દોને અહીંયા કોટ કરવા મને ગમશે. ડેવિડ વિલ્કિન્સે એવું કહ્યું છે કે વિધાઉટ ગ્રામર અ લિટલ કેન બી કન્વેડ. ગ્રામર વગર થોડુંક કંઈક મેસેજ કન્વે કરી શકાય, પહોંચાડી શકાય. વિધાઉટ વોકેબ્યુલરી નથિંગ કેન બી કન્વેડ. તો મિત્રો અહીં સમજવા જેવી વાત છે કે ગ્રામર વગર અ લિટલ કેન બી કન્વેડ. જેમ હું કહું કે કંઈક વાક્ય હું બોલું જેમાં કોઈ વાક્યોનો ગ્રામરના નિયમોનો ઉપયોગ ના કરવો હોય, અથવા તો એ ગ્રામરના નિયમોને પાલન ના કરતો હોઉં, પણ કેટલાક શબ્દો હું બોલતો હોઉં, તો એ શબ્દોથી કદાચ થોડો ઘણો અર્થ સામેવાળા વ્યક્તિને સમજાઈ જશે, બરાબર. પણ જો વોકેબ્યુલરી જ નહીં હોય, તો એ શબ્દ ભંડોળ જ જો મારામાં નહીં હોય, તો કશો જ મેસેજ પહોંચી શકશે નહીં. ઇટ ઇઝ ધ બેઝિસ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ઓલ અધર સ્કિલ્સ. અને શબ્દ ભંડોળની જો વાત કરીએ તો શબ્દ ભંડોળ, વોકેબ્યુલરી, એ તો શું છે? ઇટ ઇઝ અ બેઝિસ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ઓલ અધર સ્કિલ્સ. બાકીની તમામ સ્કિલ્સ, આપણા જે કૌશલ્યો જે છે એને ડેવલપ કરવા માટેનો મૂળભૂત આધાર એ વોકેબ્યુલરી છે, શબ્દ ભંડોળ છે. ધારો કે મારે કોઈક નવી ભાષા શીખવી છે, ધારો કે મારે જર્મન કે ફ્રેન્ચ ભાષા શીખવી છે, તો એ જર્મન કે ફ્રેન્ચ ભાષાની અંદર જે શબ્દો આવે એ શબ્દો મારા મગજની અંદર હોવા ખૂબ જરૂરી છે. એટલા માટે કે શબ્દ ભંડોળનું ખૂબ મહત્ત્વ છે. અને એ બાકીની બધી જ જે આપણી સ્કિલ છે, જેવી કે રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ ઓર સ્પીકિંગ, ટૂંકમાં એને આપણે LSRWના નામથી પણ ઓળખીએ છીએ, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ ઓર રાઇટિંગ.
કોઈપણ ભાષા શીખવા માટેના આ 4 કૌશલ્યો છે અને એ 4 કૌશલ્યો ઉપર માસ્ટરી મેળવીને આપણે એ ભાષાનું પ્રભુત્વ મેળવી શકીએ છીએ. પણ આ 4 સ્કિલ ડેવલપ કરવા માટે જો જરૂરી કંઈ હોય તો એ શું છે? વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ. When we don't find appropriate word at a proper place, we can't go ahead. જ્યારે કોઈક જગ્યાએ આપણે કોઈક શબ્દને બોલવો હોય, ધારો કે હું અહીંયા બેઠો છું અને રેકોર્ડ કરું છું, મારો અવાજ તમારી સાથે આ માઇક્રોફોન દ્વારા આવી રહ્યો છે, પણ આ માઇક્રોફોનને શું કહેવાય ઇંગ્લિશમાં એ જ મને ખબર નહીં હોય, તો જ્યારે મારે બોલવું હશે ત્યારે મારે કંઈક ઇશારો કર કે હું આનાથી બોલું છું, આનાથી બોલું છું. બરાબર? એટલા માટે શબ્દનું મહત્ત્વ છે કે વેન વી ડોન્ટ ફાઇન્ડ એપ્રોપ્રિએટ વર્ડ એટ અ પ્રોપર પ્લેસ, યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દ ન મળે તો વી કાન્ટ ગો અહેડ, આપણે ત્યાં ઊભા રહીએ છીએ. ઇન શોર્ટ, ટૂંકમાં જો કહીએ તો વી મસ્ટ હેવ અપ્રોપ્રિએટ વર્ડ્સ ટુ કમ્યુનિકેટ એપ્રોપ્રિએટલી. યોગ્ય રીતે કમ્યુનિકેટ કરવા માટે, યોગ્ય રીતે વાતચીત કરવા માટે વી મસ્ટ હેવ એપ્રોપ્રિએટ વર્ડ્સ, યોગ્ય શબ્દો, શબ્દ ભંડોળ હોવો ખૂબ જરૂરી છે. કોઈ પણ ભાષાને શીખવવા માટે તેમજ તે ભાષાનો વ્યવહારમાં ઉપયોગ કરવા માટે શબ્દ ભંડોળ એ તે ભાષાની મૂડી સમાન છે. જેમ આપણે કોઈક વ્યવસાય કરવો હોય, કોઈક બિઝનેસ કરવો હોય, તો એના માટે મૂડી રોકવી પડે. ધારો કે મારે કોઈક શોરૂમ ખોલવો છે, તો એ શોરૂમ ખોલવા માટે મારે 20, 30, 40, 50 જેવો શોરૂમ હોય એટલા લાખ રૂપિયા જોઈશે. હવે એવી રીતે જો મારે ભાષા બોલવી છે, મારે ભાષા શીખવી છે અથવા શીખવવી છે, તો બંને માટે પણ મારે વોકેબ્યુલરી જોઈશે, જેને ભાષાની મૂડી કહેવામાં આવે છે. આપણી પાસે મૂડી હોય તો ધંધો કરી શકીએ. 2-5 કરોડ રૂપિયા હોય તો આપણે મોટો મોલ બનાવી શકીએ. પણ જો પૈસા જ ના હોય તો નાની દુકાન પણ બનાવી શકીએ નહીં. એમ ભાષા બોલવા માટે પણ વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળ ખૂબ જરૂરી છે. આપણા મગજની અંદર જેટલા પણ શબ્દો વધારે હશે એટલું આપણું ભાષા પરનું પ્રભુત્વ સારું હશે, જેથી કરીને ભાષાને ની અંદર શબ્દ ભંડોળને એની મૂડી, એની એસેટ કહેવામાં આવે છે. હવે આ શબ્દ ભંડોળનું પણ કંઈક મહત્ત્વ છે. જો એની વાત કરીએ તો જેમ મકાન બનાવતા હોઈએ તો મકાનની અંદર એકલું લોખંડ ચાલશે? ન ચાલે. એકલું રેતી, કપચી, સિમેન્ટ નહીં ચાલે. જેમ મકાનની અંદર ઈંટ ખૂબ જરૂરી છે, તેમ કમ્યુનિકેશનમાં વોકેબ્યુલરી છે. કમ્યુનિકેશન, વાતચીતમાં વોકેબ્યુલરી, અને શેની સાથે સરખામણી કરી છે? મકાનમાં ઈંટો સાથે. જેમ ઈંટોથી આપણે આખું મકાન બનાવી શકીએ છીએ. તમે મોટા શહેરોની અંદર જોયું હશે તો ફ્લેટ્સ હોય, 3 માળના, 4 માળના ફ્લેટ હોય, 5 માળનો ફ્લેટ ટાવર હોય, 9 માળનું ટાવર હોય, 10, 20, 22, 25, 50 માળના પણ ટાવર હોય. તો આ બધાની અંદર ઈંટો તો જરૂરી છે જ. એવી જ રીતે કમ્યુનિકેશન માટે વોકેબ્યુલરી જરૂરી છે. 2 વ્યક્તિઓ જ્યારે વાતચીત કરતા હોય છે ત્યારે આપણને ખબર પડે કે વોકેબ્યુલરીનું મહત્ત્વ કેટલું છે. અને એમાં પણ જ્યારે આપણે બીજા દેશમાં જઈએ, જ્યારે આપણે ફોરેન જઈએ કે જે દેશમાં લોકો ઇંગ્લિશ વધારે જાણે છે, ઇંગ્લિશ રૂટીન ભાષામાં બોલે છે, અને એવા સમયે જો આપણે ઇંગ્લિશ નહીં આવડતું હોય અને બીજા દેશમાં જઈશું તો આપણને ઘણી તકલીફ પડશે. સૌથી મોટી તકલીફ શેની પડશે? કમ્યુનિકેશનમાં, કે આપણે કહેવા શું માગીએ છીએ અને સામેવાળા સમજશે શું. એનો મતલબ એવો નથી
કે વોકેબ્યુલરી નહીં હોય તો કમ્યુનિકેશન નહીં થાય. કમ્યુનિકેશન તો શબ્દો વગર પણ શક્ય છે. જેમ કે જે વ્યક્તિ બીજા દેશમાં ગયો છે, એ દેશની ભાષા એને ખબર પડતી નથી, પણ જો એને ભૂખ લાગશે, વાત કરશે, પહેલાં બોલશે, પણ એને લાગશે કે આ મારા વાક્યો હું બોલું છું એ ભાષા સામેવાળાને ખબર પડતી નથી, તો પણ કમ્યુનિકેશન તો થઈ શકે છે. કહી શકશો તમે કેવી રીતે? ઈશારા દ્વારા. રાઈટ, 100%. કમ્યુનિકેશન થઈ શકશે, પણ ઇફેક્ટિવ કમ્યુનિકેશન માટે વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ ખૂબ જરૂરી છે. આગળ હમણાં વાત કરીએ એમ જ કે મૂડી સમાન છે. આપણી પાસે મૂડી હોય, મૂડી શબ્દ ખાસ કરીને લોકો પોતાના બેંક બેલેન્સ સાથે કનેક્ટ કરતા હોય છે. એ પોતાના બેંકની અંદર આટલા લાખ રૂપિયા પડ્યા છે એટલે આ મારી મૂડી છે. ફલાણા ગામની અંદર મારો મોટો બંગલો છે, આ ગામની અંદર મારું મોટું ખેતર છે, એટલે આ આપણી મૂડી થઈ. એમ ભાષાની અંદર વોકેબ્યુલરી એ મૂડી સમાન છે. જેટલી પણ આપણી મૂડી વધારે એટલું કમ્યુનિકેશન સારું. આપણું શબ્દ ભંડોળ એ આપણા માટે એક મૂડી, એસેટ સમાન છે. બજારમાં શોપિંગ કરતી વખતે, ઓફિસમાં દલીલ કરવા માટે, સ્પીચ આપતી વખતે શબ્દ ભંડોળની જરૂર પડે છે. સૌથી પહેલી તો બજારમાં આપણે સરસ મજાના મોલ કે દુકાનની અંદર ગયા, કંઈક ખરીદી કરવા માટે ગયા, બોલ્યા વગર પાછા આવી જઈશું? ના, ત્યાં બોલવું પડે છે. આપણે જે ભાષા, ધારો કે આપણી માતૃભાષા ગુજરાતી છે, તો આપણે જ્યારે બજારમાં કંઈક ખરીદી કરવા માટે જઈશું ત્યારે એ દુકાન કે એ મોલની અંદર જઈને જે વ્યક્તિ, જે એટેન્ડન્ટ હશે, એની સાથે આપણે વાતચીત કરીશું. અને એ વાતચીતના અંતે આપણે બજારમાંથી શોપિંગ મોલમાં આપણે શોપિંગ કરતી વખતે વસ્તુઓ મેળવી શકીશું. ઓફિસની અંદર, કોઈ ઓફિસની અંદર આપણે કોઈ કામ માટે ગયા, તો એ કામ કરાવવા માટે પણ વોકેબ્યુલરીની જરૂર છે. જો આપણામાં શબ્દ ભંડોળ સારું હશે તો જ એ ઓફિસની અંદર જઈ આપણે સારી રીતે રજૂઆત કરી શકીશું, અને એ રજૂઆતના અંતે આપણું કામ નિર્વિઘ્ને સારી રીતે થઈ જશે. પછી છે દલીલ કરવા માટે. હવે આ શબ્દ આવે એટલે આપણને કોણ યાદ આવે? દલીલો કોણ કરતું હોય? વકીલ. રાઈટ. વકીલ હોય એ દલીલ કરવા માટે જાણીતા હોય. જ્યારે કેસ ચાલતો હોય, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ કે કોઈ પણ કોર્ટની અંદર જ્યારે કેસ ચાલતો હોય ત્યારે દલીલ કરવા માટે શબ્દોની જરૂર પડે છે. અને એ પણ એ જે વકીલ હોય એના મગજની અંદર ઘણા બધા શબ્દો પડેલા હોય, એ સમયે ઇફેક્ટિવ કે કયા શબ્દોનો ઉપયોગ કરવો એ દલીલ કરવા માટે એનો ઉપયોગ કરે છે. પછી છે સ્પીચ આપતી વખતે. તમારામાંથી કોઈક વિદ્યાર્થીને સ્કૂલની અંદર કોઈક પ્રવૃત્તિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં સ્પીચ આપવાની જો વાત કરવામાં આવે તો બધા જ વિદ્યાર્થીઓ તૈયાર હોતા નથી. ધારો કે 50 વિદ્યાર્થીઓ હોય એક ક્લાસની અંદર, અને જ્યારે ટીચર આવીને એમ કે આજે આપણે આ ટૉપિક ઉપર સ્પીચ આપવાની છે. ધારો કે ધોરણ 12ની અંદર તમે ભણી ગયા છો કે પોઝિટિવ બેનિફિટ્સ ઓફ પોઝિટિવ એટીટ્યૂડ, તો એના વિશેની સ્પીચ આપવી છે. તો કોણ આપી શકશે? તો ક્લાસમાંથી બધા હાથ ઊંચા નહીં હોય, થોડાક હાથ ઊંચા હશે. તો એ હાથ જે ઊંચા હોય એવું માની શકાય કે એ વિદ્યાર્થીઓમાં શબ્દ ભંડોળ વધારે છે, કે જેથી કરીને એ સ્પીચ આપવા માટે જરૂરી શબ્દ ભંડોળનો ઉપયોગ કરી અને સારી સ્પીચ આપે. એટલા માટે શબ્દ ભંડોળની જરૂર પડે છે. આગળ 4 સ્કિલની વાત કરી: લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ. ભાષા શીખવા માટેની આ 4 સ્કિલ્સ છે. એમાંની લિસનિંગ એન્ડ રીડિંગ આર રિસેપ્ટિવ.
યાદ રાખજો મિત્રો કે લિસનિંગ અને રીડિંગ આ બે સ્કિલ કેવી છે? રિસેપ્ટિવ, કે જે આપણે મેળવીએ છીએ. ધારો કે લિસન, કંઈક વસ્તુ સાંભળીએ, અને રીડિંગ આંખો દ્વારા જોઈએ છીએ, જે આપણા મગજ સુધી જાય છે. બરાબર? જેમ કોઈક નવું પિક્ચરનું ગીત હોય, બાજુવાળાના ઘરે અથવા તો દૂરથી સંભળાય તો એ યાદ રહી જાય છે. તો એ શેના કારણે? એના લિરિક્સ, એના શબ્દો કેવી રીતે યાદ રહી ગયા? તો આપણું લિસનિંગ હતું. એટલે આ રિસેપ્ટિવ સ્કિલ છે. અને એ ગીત સાંભળીને નવા શબ્દો પણ આપણા મગજની અંદર આવે. ઇન ધ સેમ વે રીડિંગ પણ રિસેપ્ટિવ છે. આપણે કંઈક વાંચન કરીએ છીએ, તો એ વાંચન દરમિયાન આપણે કેટલાક શબ્દો મેળવીએ છીએ. એટલે આ બંને સ્કિલ્સ, લિસનિંગ અને રીડિંગ, એ રિસેપ્ટિવ સ્કિલ્સ છે. તો કઈ કઈ એવી વસ્તુઓ છે? તો પહેલું તો છે ન્યૂઝપેપર. જ્યારે આપણે ન્યૂઝપેપર વાંચીએ ને, એમાં પણ જો ઇંગ્લિશ ઉપર સારું પ્રભુત્વ મેળવવું હોય તો આપણે ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચવાની પણ ટેવ કેળવવી પડે. માતૃભાષા ગુજરાતી છે એટલે ગુજરાતીના શબ્દાર્થ પણ જરૂરી છે. ગુજરાતીના પણ શબ્દ ભંડોળ વધારીએ. કેવી રીતે વધારી શકાય છે? તો ન્યૂઝપેપરની અંદર ન્યૂઝપેપર વાંચીએ એટલે આપણને અલગ અલગ નવા શબ્દો જાણવા મળે છે. એટલે આ રિસેપ્ટિવ સ્કિલ. રિપોર્ટ, કોઈ રિપોર્ટ વાંચીએ, કોઈ આર્ટિકલ, પેપરની અંદર સરસ મજાનો કોઈક લેખ આવ્યો હોય, આર્ટિકલ આવ્યો હોય, એ વાંચીએ. રિસર્ચ પેપર, કોઈક વિષય ઉપરનું રિસર્ચ પેપર, સંશોધન કરાયેલું આખું જે હોય, થેસીસ વાંચીએ, રિસર્ચ પેપર વાંચીએ, તો એમાંથી પણ આપણું શબ્દ ભંડોળ ઘણું બધું વધે છે. કોઈક સ્ટોરી, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને બુક્સ વાંચવાની ટેવ હોય છે. એમાં પણ જો સ્ટોરી બુક્સની વાત કરીએ, નાના બાળકોને સ્ટોરી બુક્સ વાંચવી ખૂબ ગમે. બહુ જ સારી ટેવ છે કે સ્ટોરી બુક્સ વાંચતા વાંચતા આપણી અંદર ઘણા બધા શબ્દો ડેવલપ થાય છે, વધે છે. આપણું શબ્દ ભંડોળ વધે છે. પછી છે ન્યૂઝ. લિસનિંગની જો વાત કરીએ તો રોજ ઇંગ્લિશ ન્યૂઝ સાંભળવાથી પણ આપણને ઘણા બધા નવા શબ્દો સાંભળવા કે જાણવા મળે છે. ફક્ત ન્યૂઝ નહીં, ઇવન હોલિવૂડ મૂવીઝ, એટલે કે ઇંગ્લિશ મૂવીઝ આપણે જોઈએ અને સાંભળીએ, એનાથી પણ આપણું શબ્દ ભંડોળ, વોકેબ્યુલરી ખૂબ વધે છે. ધારો કે કોઈક હોલિવૂડ મૂવી હોય, પહેલી જ વાર આપણે ઇંગ્લિશ મૂવી જોવા બેઠા હોઈએ, એ વખતે તો કદાચ આપણને એક વાક્ય પણ સમજાય નહીં, પણ સહેજ ધીરજ રાખી અને શાંતિથી પ્રોપરલી લિસન કરીશું, સાંભળીશું, તો આપણને સ્ટેપ બાય સ્ટેપ, ધીમે ધીમે ઘણા બધા વાક્યો સમજાશે, આખી વાર્તાનો સાર સમજાશે, ઘણી બધી વસ્તુઓ સમજાશે, ઘણા નવા શબ્દો પણ સાંભળવા મળશે. એટલે જ્યારે આપણે કોઈક હોલિવૂડનું ઇંગ્લિશ મૂવીઝ જોતા હોઈએ ત્યારે નીચે આપેલા જે, કારણ કે ઘણા એવા મૂવીઝ આવતા હોય છે કે જેમાં નીચે સબટાઇટલ્સ આપેલા હોય છે, કે બીજી ભાષાની અંદર તમને લખીને આપેલું હોય, સપોઝ હિન્દીમાં લખીને આપેલું હોય, અથવા તો ઇંગ્લિશ મૂવી હોય અને સબટાઇટલ આપેલા હોય, તો કેટલાક વ્યક્તિઓ સાંભળવા ઉપર ધ્યાન આપતા જ નથી. પણ એ વખતે જરૂરી છે ફક્ત સાંભળવાની સાથે સાથે સમજવું પણ. નીચે આપેલા સબટાઇટલ વાંચી રાખીએ તો આપણને આપણું લિસનિંગ ડેવલપ થતું નથી. બરાબર? પણ આ પ્રક્રિયાને ઘણા લાંબા સમય સુધી, એટલે કે એકાદ અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા, 4 અઠવાડિયા સુધી જો આપણે આવી રીતે હોલિવૂડ મૂવીઝ જોઈએ અને એને પ્રોપર સાંભળીએ, તો હું માનું છું કે અંગ્રેજી ભાષાનું આપણું વોકેબ્યુલરી સારું એવું ડેવલપ થશે. એ બધા લોકો જે રીતે બોલે છે, અમેરિકન લોકોના જે એક્સેન્ટ્સ હોય છે, બ્રિટિશ પ્રોનાઉન્સિએશન હોય છે, એની પણ આપણને ખબર પડે. આપણા કાનને ટેવાવા જોઈએ. આપણે સાંભળીએ તો છીએ જ, પણ
આપણા કાનને અંગ્રેજી ભાષા બોલવા સાંભળવા માટેની પ્રેક્ટિસ કરાવીએ, જે શેના દ્વારા થઈ શકે? આપણે ઇંગ્લિશ ન્યૂઝ જોઈએ, ઇંગ્લિશ મૂવીઝ જોઈએ, એના દ્વારા આપણે આ બધું ડેવલપ કરી શકીએ છીએ. બરાબર? એટલે લિસનિંગ એન્ડ રીડિંગ આર રિસેપ્ટિવ. આપણી જે 4 મહત્ત્વના જે કૌશલ્યો છે એમાંના આ 2 કૌશલ્યો લિસનિંગ અને રીડિંગ એ રિસેપ્ટિવ છે. બીજા 2 કૌશલ્યોની વાત કરીએ તો સ્પીકિંગ એન્ડ રાઇટિંગ આર પ્રોડક્ટિવ. સ્પીકિંગ એન્ડ રાઇટિંગ, બોલવું અને લખવું એ પ્રોડક્ટિવ છે. અને એ કઈ કઈ જગ્યાએ? તો પહેલું તો છે સ્પીચ. જ્યારે આપણે સ્પીચ આપતા હોઈએ ત્યારે એ સ્પીચ ક્યારે સારી આવી શકશે? જો પેલા 2 રિસેપ્ટિવ સારા હોય તો જ આ પ્રોડક્ટિવ વર્ક થઈ શકે. આપણું લિસનિંગ, આપણું રીડિંગ સારું હોય તો જ આપણા મગજની અંદર સારા શબ્દો ડેવલપ થશે અને તો જ આપણે સારી એવી સ્પીચ આપી શકીશું. પછી બીજું છે ગાઈડન્સ. કોઈકને માર્ગદર્શન આપવું. તો આપણે ક્યારેક કોઈકને માર્ગદર્શન આપી શકીશું? જો આપણે સૌથી પહેલાં એ ડેટા આપણા મગજની અંદર મૂક્યો હોય તો. આપણી અંદર એ શબ્દ ભંડોળ હોય તો જ આપણે કોઈક વ્યક્તિને માર્ગદર્શિત કરી શકીએ. એટલે કોઈકને ગાઈડન્સ આપવા માટે પણ આપણે શબ્દ ભંડોળ હોવું ખૂબ જરૂરી છે. પછી છે સજેશન. કોઈક બાબતની અંદર મારે કંઈક સજેશન આપવું છે. ધારો કે કોઈક ઓફિસની અંદર એક મિટિંગ ચાલી રહી છે અને એ મિટિંગની અંદર જે કંઈ ડિસ્કશન થઈ રહ્યું છે એ થ્રુ આઉટ ઇંગ્લિશની અંદર ડિસ્કશન થઈ રહ્યું છે, મિટિંગ થઈ રહી છે. હવે એ મિટિંગની અંદર જે કંઈ પોઈન્ટ્સ ડિસ્કસ થઈ રહ્યા છે એની અંદર મારે કંઈક સજેશન કરવું છે. જો મારી અંદર ઇંગ્લિશ લેંગ્વેજની વોકેબ્યુલરી નહીં હોય, જે ટૉપિક વિશેનું ડિસ્કશન થઈ રહ્યું છે એના વિશેનું વોકેબ્યુલરી નહીં હોય તો હું સજેશન્સ આપી શકીશ નહીં. પણ મને ઇંગ્લિશ આવડતું હોય, મારું શબ્દભંડોળ સારું હોય તો ડેફિનેટલી આઈ કેન ગીવ ધ સજેશન્સ. હવે એવી રીતે છે થ્રેટ, ધમકી આપવી. અંગ્રેજી ભાષામાં ધમકી આપવી હોય તો અંગ્રેજી ભાષાના શબ્દભંડોળ હોવું ખૂબ જરૂરી છે. એટલા માટે જો વોકેબ્યુલરી શબ્દભંડોળ વધારે હશે તો આપણે સ્પીચ આપી શકીશું, આપણે કોઈકને ગાઈડન્સ આપી શકીશું, આપણે કોઈકને સજેશન આપી શકીશું, કોઈકને થ્રીટ, કોઈક ધમકી પણ આપી શકીશું. પછી છે ઇમોશન એક્સચેન્જ. આપણા ઇમોશન્સને એક્સચેન્જ કરવા માટે પણ આ જરૂરી છે. લાગણી દર્શાવવા માટે પણ શબ્દો હોવા જરૂરી છે. અલગ અલગ ચર્ચા કરવી હોય તો ચર્ચા કરવા માટે પણ શબ્દો જોઈએ. જે ટૉપિક ઉપર આપણે ચર્ચા થઈ રહી હોય, સપોઝ આપણે કરપ્શન વિશે ચર્ચા કરી રહ્યા હોય અને એ વખતે જો એ વિદ્યાર્થી પાસે કરપ્શનને રિલેટેડ વોકેબ્યુલરી ના હોય તો એ ભાગ લઈ શકશે નહીં. સલાહ, કોઈકને મારે એડવાઇસ આપવી છે તો એડવાઇસ આપવા માટે પણ વોકેબ્યુલરી જોઈએ. કોઈકને કંઈક તકલીફ થઈ છે અથવા તો વિદ્યાર્થીઓને કંઈક સલાહ આપવી છે તો એ સલાહ આપવા માટે પણ મારે વોકેબ્યુલરીની ખૂબ જરૂર પડે. પછી છે સંવાદ, જેને આપણે કહીએ છીએ ડાયલોગ. એટલે ડાયલોગ કંઈક કહેવો હોય, કંઈક ડાયલોગ રજૂ કરવો હોય તો એના માટે મગજની અંદર શબ્દો પડ્યા હશે તો જ એ ડાયલોગ આવી શકશે. કોઈક નાટક જોવા માટે જઈએ અથવા તો જો મૂવીઝની વાત કરીએ તો એક્ટર્સ, એક્ટ્રેસીસ જે કંઈ મૂવીની અંદર પરફોર્મ કરતા હોય છે એ ડાયલોગ કંઈ એમની ઈચ્છા પ્રમાણે બોલતા હોય છે તો ના, એમની આખી સ્ક્રિપ્ટ તૈયાર હોય છે અને એ આખી સ્ક્રિપ્ટ પ્રમાણે એ ડાયલોગ બોલતા હોય છે. હવે એ સ્ક્રિપ્ટની અંદર વોકેબ્યુલરીનો ઉપયોગ થયેલો
હોય છે. આગળ પીપીટીમાં જોઈએ. હવે છે હાઉ ટુ પ્રેઝન્ટ વોકેબ્યુલરી. આ વોકેબ્યુલરીની વાત કરી આપણે, શબ્દ ભંડોળની વાત કરી. હવે આ શબ્દ ભંડોળને રજૂ કઈ રીતે કરવું, તો એના માટેના કેટલાક પોઈન્ટ્સ ચર્ચા કરીએ. કે ભાષામાં શબ્દોની જરૂર પડે છે, કારણ કે શબ્દો વગર ભાષાનું કંઈક મતલબ જ નથી. પ્રત્યાયન થઈ શકે છે, કમ્યુનિકેશન ઇશારાથી થઈ શકે છે, પણ ભાષામાં શબ્દોની જરૂર પડે છે. એવું પણ કહેવાય છે કે ભાષામાં થોડીક ખામી હશે તો ચાલશે. આપણે જે ભાષા બોલીએ છીએ એના નિયમોની અંદર, ખાસ કરીને જો ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ જેવી લેંગ્વેજીસની વાત કરું, તો એ ભાષામાં એટલે કે એની ગ્રામેટિકલ ટર્મ્સની અંદર જો કંઈક થોડી ખામી હશે તો ચાલશે, પણ શબ્દો તો જોઈશે જ. શબ્દો સિવાય ચાલશે નહીં. ગ્રામરમાં ભૂલ થઈ ગઈ, ઇઝની જગ્યાએ વોઝ વાપરી કાઢ્યું, એ ચાલશે, એ સમજી શકાશે, પણ એના પછી જે શબ્દો વાપરવાના હતા એ શબ્દો તો આપણા મગજની અંદર હોવા જરૂરી છે જ. પછી કહે છે કે વોકેબ્યુલરી આઇસોલેટેડ ન હોય. હવે 12મા ધોરણની અંદર આપણને જે ચેપ્ટર આપ્યા, દરેક ચેપ્ટરના આવા અલગ અલગ શબ્દો આપી દીધા હોય તો એટલા માટે કીધું છે કે વોકેબ્યુલરી આઇસોલેટેડ ન હોય, છૂટી છવાઈ ન હોય, તેને કન્ટેન્ટ સાથે મિક્સ કરીને આપવામાં આવે છે. ફરીથી, વોકેબ્યુલરી આઇસોલેટેડ ન હોય, છૂટી છવાઈ ન હોય, તેને શેની સાથે મિક્સ કરવામાં આવે છે? કન્ટેન્ટ સાથે મિક્સ કરીને આપવામાં આવે છે. જેમ કે હવે કેટલાક પોઈન્ટ્સ આપ્યા છે. પહેલો છે કે મેડિકલ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9, 10, 11, 12ની અંદર કેટલાક એવા ચેપ્ટર્સ આવતા હોય કે જે મેડિકલ ટર્મિનોલોજીવાળા હોય. ધારો કે ધોરણ 9ની અંદર પેલો ડેન્ટલ હેલ્થવાળો પાઠ હતો, તેમાં મેડિકલને લગતી ટર્મિનોલોજી, એને લગતા શબ્દો આપણે ભણી શકીએ. ફાર્મિંગ, તો પેલી ડ્રીપ ઇરિગેશનવાળા ચેપ્ટરની અંદર આપણને ફાર્મિંગવાળા, ખેતીને લગતા કેટલાય શબ્દો આપણે જાણી શકીએ. તો આવા કેટલાય બીજા ચેપ્ટર્સ છે. ધારો કે સસ્પેન્સ રિલેટેડ વોકેબ્યુલરી, તો એના માટે પણ એક ચેપ્ટર ધોરણ 11ની અંદર આપણે ભણી ગયા છીએ. કયું? બરાબર, ધ બ્લુ ક્રોસ. એટલે સસ્પેન્સ ઉપર આધારિત જે કંઈ વોકેબ્યુલરી હોય એ આપણે જાણી શકીએ છીએ. પછી જે ઇમોશન્સ, ધોરણ 10ની અંદર આઈ લવ યુ ટીચરવાળો પાઠ હતો, તો એની અંદર બહુ ખૂબ સરસ મજાનો પાઠ હતો, આઈ લવ યુ ટીચર. યાદ છે કોઈને? બરાબર, એ ચેપ્ટર હેલેન કેલરવાળો પાઠ, એ પાઠની અંદર આઈ લવ યુ ટીચરવાળા ચેપ્ટર દ્વારા ઇમોશનલ, લાગણીભર્યા સંબંધોને લગતા કેટલાક શબ્દો મેળવી શકીએ છીએ. એટલે દરેક ચેપ્ટરમાં આવી છૂટી વોકેબ્યુલરી આપવામાં આવતી નથી, પણ એને કોઈ એક સ્ટોરી દ્વારા, એને કોઈ એક ફિલ્ડ, મેડિકલ, સસ્પેન્સ, ફાર્મિંગ કે ઇમોશનલ વગેરે દ્વારા અલગ અલગ વોકેબ્યુલરી રજૂ કરવામાં આવે છે. ટેકનોલોજી, તો વિદ્યાર્થી મિત્રો 11મા ધોરણની અંદર કંઈક એવું ભણી ગયા છો તમે ટેકનોલોજી રિલેટેડ. યાદ કરો, એ ચેપ્ટરનું નામ શું હતું? બરાબર, ઓટોફેબ ટેકનોલોજી. યાદ આવ્યું ને? તો એ ચેપ્ટર યાદ કરો કે એ ચેપ્ટર ભણતા તમે કેટલાય ટેકનોલોજીકલ નવા વર્ડ્સ શીખી શક્યા. એમાં કેટલાય એવા નવા શબ્દો છે કે જે કદાચ જિંદગીમાં આપણે પહેલી વાર સાંભળ્યા હશે. ધોરણ 12ની અંદર કેન યુ ઇન્સ્ટોલ લવ વાળું યુનિટ 1, એની અંદર પણ તમે જોશો તો કમ્પ્યુટરને લગતા
કમ્પ્યુટર ટેકનોલોજીને લગતા કેટલાક એવા શબ્દોનો ઉપયોગ થયેલો છે કે જે 12મા ધોરણના વિદ્યાર્થીઓ કદાચ આખી જિંદગી એમને સાંભળ્યા જ નહીં હોય, પણ હેતુ એવો હોય છે કે પાઠની અંદર અલગ અલગ રીડ દ્વારા એવા શબ્દોને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા કે જેથી કરીને વિદ્યાર્થીઓના મગજની અંદર એ શબ્દ ભંડોળ કાયમ માટે રહે. હવે આ અભ્યાસક્રમમાં સ્ટોરી નથી. ઘણા બધાને એમ લાગતું હોય કે આ ચોપડીમાં આ ચેપ્ટર આમ છે તેમ છે, સ્ટોરી નથી. પણ મેક્ઝિમમ રીડ્સ તમે 11મા ધોરણના અમુક ચેપ્ટર્સની અંદર જોશો તો એક યુનિટની અંદર રીડ 1, રીડ 2, રીડ 3 મેક્ઝિમમ રીડ્સ એન્ડ મેક્ઝિમમ વોકેબ્યુલરી, અને વધારેમાં વધારે વોકેબ્યુલરી શબ્દ ભંડોળ. એટલે કે જેમ અલગ અલગ નવા રીડ વાંચતા જઈએ એમ આપણું શબ્દ ભંડોળ વધતું જાય છે. એટલે મેડિકલને લગતા શબ્દો હોય, ફાર્મિંગને લગતા શબ્દો હોય, કોઈ સસ્પેન્સ રિલેટેડ વર્ડ્સ હોય, ઇમોશન્સને રિલેટેડ વર્ડ્સ હોય, ટેકનોલોજી રિલેટેડ વર્ડ્સ હોય, તો આવા ઘણા બધા અલગ અલગ ક્ષેત્રના શબ્દો આપણે આપણા ટેક્સ્ટ બુક દ્વારા મેળવી શકીએ છીએ. છેલ્લે એવું પણ મિત્રો લખ્યું છે કે કદાચ ભણેલો પાઠ ભૂલી જશો. યાદ રાખજો, આપણે જે પાઠ ભણ્યા હોઈએ એ પાઠ કદાચ આપણે ભૂલી જઈએ, પણ તેમાં શીખેલા શબ્દો કાયમ રહેશે. બહુ જ અગત્યની મહત્ત્વની વાત છે. યાદ કરો કે તમે ધોરણ 1, 2, 3, 4, 5, 6, 7 જેટલા પણ ધોરણમાં જે કંઈ ભણી ગયા છો એનું એક નાનકડું ઉદાહરણ આપું. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ગણિતની અંદર બધા શીખી ગયા હોય. હવે એ વખતે કયો દાખલો હતો, ગુણાકારમાં કયો દાખલો હતો એ યાદ ના હોય, કદાચ એ પ્રકરણનું નામ પણ યાદ નહીં હોય, પણ અત્યારે તમે આરામથી ગુણાકાર કરી શકતા હશો, સરવાળા કરી શકતા હશો, બાદબાકી કરી શકતા હશો, ભાગાકાર કરી શકતા હશો. એવી જ રીતે ધોરણ 5, 6, 7, 8, 9, 10, 11 અને ધોરણ 12માં ભણતા તમે કેટલાય અલગ અલગ પ્રકારના નવા શબ્દોથી પરિચિત થયા છો. એમાંના કેટલાક પાઠ જે તમે ભણી ગયા હશો એ ભૂલી ગયા હશો, પણ એમાં આવેલા અમુક શબ્દો આપણને કાયમ માટે યાદ રહી જતા હોય છે. એટલે આવી રીતે આપણે વોકેબ્યુલરીને રજૂ કરી શકીએ છીએ કે જેમાં અલગ અલગ ક્ષેત્રને લગતા શબ્દો હોય. મેડિકલના રિલેટેડ કોઈ પણ ચેપ્ટર ભણતા હોઈએ એ વખતે મેડિકલ ટર્મિનોલોજીની આપણને ખબર પડતી હોય છે. હવે એમ કહે છે કે હાઉ ટુ લર્ન વોકેબ્યુલરી. આ શબ્દ ભંડોળ વધારવું કેવી રીતે, આને શીખવું કેવી રીતે? વિદ્યાર્થીઓના મગજમાં પ્રશ્ન થતો હોય કે સર અમારે શબ્દ ભંડોળ વધારવું છે, અમારે શીખવું છે, અમારે ઘણા બધા નવા શબ્દો જાણવા છે, તો આ કેવી રીતે આપણે કરી શકીએ છીએ? તો એના માટે અહીંયા કેટલાક પોઈન્ટ્સ મૂક્યા છે કે બાય પ્રેક્ટિસ. સૌથી પહેલું છે, જે કોઈ પણ રીતે કામ લાગે છે, બાય પ્રેક્ટિસ મતલબ મહાવરો કરો. કોઈ શબ્દ આપણને આવડતો ના હોય અને શીખવો હોય તો એની પ્રેક્ટિસ કરવાથી આપણને આવડી શકે છે. જેટલો આપણો મહાવરો વધારે એટલું આપણું શબ્દ ભંડોળ પાકું. એટલે જેટલી વધારે પ્રેક્ટિસ કરીશું એટલા વધારે શબ્દો આવડશે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો પાઠના શબ્દોનું પર ધ્યાન આપતા નથી અને જેના કારણે જ્યારે લખવાનું આવે ત્યારે એ શબ્દ એમના મગજમાં યાદ આવતો હોતો નથી. પણ મિત્રો જો આપણે પ્રેક્ટિસ કરતા રહીશું તો શું થશે? આપણને એ શબ્દ પરફેક્ટ યાદ આવી જશે, કારણ કે એ શબ્દ આપણે કેટલીય વખત ઉપયોગ કર્યો હોય છે. એટલે બાય પ્રેક્ટિસ વી કેન લર્ન વોકેબ્યુલરી. બીજું, આપણી ટેક્સ્ટ બુકની અંદર V.1, V.2, V.3 એવી વોકેબ્યુલરીની એક્સરસાઇઝ આપેલી હોય છે, જેની અંદર અલગ અલગ પ્રકારના બોક્સ આપેલા હોય છે, સ્પેલિંગ્સ આપેલા હોય છે,
સિનોનિમ્સ આપેલા હોય, એન્ટોનિમ્સ આપેલા હોય, ફિલ ઇન ધ બ્લેન્ક્સ હોય. એટલે દરેક ચેપ્ટરની અંદર તમે ટેક્સ્ટ બુકમાં જોજો. વોકેબ્યુલરી એટલે કે વોકેબ્યુલરીના ટોપિકની અંદર V1, V2, V3 આવી અલગ અલગ એક્સરસાઇઝ હશે. કોઈક એક્સરસાઇઝની અંદર બોક્સ પૂરવાનું હશે, કોઈકની અંદર કોઈક સ્પેલિંગ આડાઅવળા કરેલા હશે, એની એક્સરસાઇઝ હશે. ક્યાંક સિનોનિમ્સ. હવે સિનોનિમ્સ એટલે સમાનાર્થી શબ્દો, એની કોઈક પ્રેક્ટિસ આપેલી હોય. એન્ટોનિમ્સ એટલે વિરોધાર્થી શબ્દ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા પૂરો. આપણને કેટલોક શબ્દો કૌંસમાં આપ્યા હોય છે અને કૌંસમાં આપેલા શબ્દો ઉપરથી ખાલી જગ્યા પૂરી અને આપણે એ જવાબ લખવાના હોય છે. તો આવી રીતે આપણે વોકેબ્યુલરીને શીખી શકીએ છીએ. પ્રેક્ટિસ તો ખૂબ જરૂરી છે જ. વિદ્યાર્થીઓ, આપણી વોકેબ્યુલરીને લગતી, શબ્દ ભંડોળને લગતી પ્રેક્ટિસ જેટલી વધારે હશે એટલી જ આપણને ઓછી મુશ્કેલીઓ પડશે. ઘણા બધા વિદ્યાર્થીઓ ફરિયાદ કરતા હોય છે કે અમને લખવામાં તકલીફ પડે છે. તો મુખ્ય કારણ એનું લેક ઓફ વોકેબ્યુલરી હોય. આપણે આપણું શબ્દ ભંડોળ વધારીએ જેથી કરીને આપણે એ શબ્દ ભંડોળનો ઉપયોગ જ્યારે પણ આપણને જરૂર પડે એ વખતે યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દ રજૂ કરી શકીએ. તો મિત્રો, આજના એપિસોડમાં આપણે આટલું રાખીએ છીએ. આશા રાખું છું કે આજની આ વાતમાં તમને સમજાયું હશે. થેન્ક યુ વેરી મચ.